ડભોઈ શહેરમાં છેલ્લા 4 દિવસથી રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે। શહેરના વ્યસ્ત ગણાતા રેલવે ફાટક અને રાણાની હોટલ પાસે ગત રાત્રે બે આખલાઓ વચ્ચે સર્જાયેલા ભયાનક જંગના કારણે 1 કલાક સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો। 3 દિવસમાં આ બીજી એવી ઘટના છે જેમાં નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોય। ડભોઈ શહેરમાં રેલવે ફાટક બહાર રાણાની હોટલ પાસે સમય રાત્રે 8 કલાકે શરૂ થયેલ યુદ્ધ સતત 1 કલાક ચાલ્યું। રોડ પર પાર્ક કરેલી બાઇકો અને લારીઓના કૂરચા નીકળી ગયા। ભયાનક દ્રશ્યો અને લોકોમાં ફફડાટ। પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રે 2 કદાવર આખલાઓ અચાનક સામસામે આવી ગયા હતા અને એકબીજા સાથે શિંગડા ભેરવીને યુદ્ધે ચડ્યા હતા। આ લડાઈ એટલી હિંસક હતી કે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા। આખલાઓ લડતા લડતા પાર્ક કરેલા વાહનો પર પડતા વાહનોને ભારે નુકસાન થયું છે। ગભરાહટના મારે કોઈ નજીક જવાની હિંમત કરી શકતું ન હતું। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આખલાઓને છૂટા પાડ્યા। લાંબા સમય બાદ આતંક મચાવ્યા બાદ સ્થાનિક લોકોએ હિંમત ભેગી કરી આખલાઓને છૂટા પાડવાના પ્રયાસ કર્યા હતા। લોકોએ લાકડીઓ અને પાણીનો મારો ચલાવ્યો હતો, તેમ છતાંય આખલા કાબૂમાં આવતા ન હતા। દિન પ્રતિદિન આખલાનો આતંક વધી રહ્યો છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવતું નથી। નગરજનોનું શું નગરપાલિકા કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે? તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તે મોટો સવાલ ઉદ્ભવ્યો છે।